દુનિયાની કોઈ પણ પ્રજા ઉપર સાંસ્કૃતિક વિજય મેળવવો એ કામ જરાય સહેલું નથી, બલકે અસંભવ છે. ભારતની ભૂમિ ઉપર અફધાનો દ્વારા, મુઘલો દ્વારા અને અંગ્રેજો દ્વારા જે આક્રમણો થયા એવા હિંદની ભૂમિ ઉપર જે તે આક્રમણકારોએ મેળવી શાસન સ્થાપ્યું, રાજ્ય વ્યવસ્થા સ્થાપી, રાજનીતિ અમલી બનાવી, પણ આ બધા ભૌતિક વિજયો હતા, સાંસ્કૃતિક વિજયો નહોતા. આક્રમણના હંમેશા બે પ્રકાર હોય છે. એક ભૌતિક આક્રમણ અને બીજું સાંસ્કૃતિક. અફધાનોએ, મોગલોએ અને અંગ્રેજોએ પોતાના ભૌતિક વિજય પછી ભારતીય સંસ્કૃતિને કચડી નાખવા માટે સાંસ્કૃતિક આક્રમણ કરેલું. દરેક આક્રમણકારી એ સમજતો જ હોય છે કે સાંસ્કૃતિક આક્રમણથી વિજય મેળવ્યા વગર પ્રજાના પ્રાણ સુધીનો વિજય મેળવી શકાતો નથી. મતલબ કે સાંસ્કૃતિક લડાઈ એ સૌથી ખતરનાક લડાઈ છે. અફધાનોમાં કુતુબુદ્દીન ઐબક, અલાઉદ્દીન ખિલજી વગેરેએ હજારો મંદિરોને ધરાશાયી કરી નાખ્યા. એ સમયમાં, શિવાજી મહારાજના સમયમાં. કુતુબુદ્દીન ઐબકે પોતાના બિહાર આક્રમણ સમયે 1 લાખ હિન્દુઓના માથા ફક્ત બિહારમાં જ કાપી નાખ્યા. ખૂબી એ છે કે આ 1 લાખ હિન્દુઓ ફક્ત બ્રાહ્મણ જાતિના જ હતા. પટણાનું હિન્દુ પુસ્તકાલય સળગાવી દીધું. ઐબકે મેરઠના તમામ હિન્દુ મંદિરો તોડી મસ્જિદો બનાવી. જે લોકોએ મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો એ બસ્યા, બાકી તમામ તલવારની ધારે ઉતર્યા. ફક્ત કલિંજર શહેરમાં જ ઐબકે 113 મંદિરો તોડી પાડ્યા. કલિંજર શહેરમાં. ઐબકનું આ આક્રમણ સાંસ્કૃતિક આક્રમણ હતું. ઐબક સમજતો હતો કે જ્યાં સુધી હિન્દુ પ્રજામાં હિન્દુ સંસ્કૃતિની ભાવના પડેલી છે ત્યાં સુધી વિજય મેળવવો ન કહેવાય. અલાઉદ્દીન ખિલજીએ ભારતીય સંસ્કૃતિને ધરમૂળમાંથી ઉખેડી નાખવા સૌથી જોરદાર પ્રયાસ કર્યા. એણે ફક્ત ખંભાતમાં જ એટલા હિન્દુઓની કતલ કરી કે જેથી લોહીની એક નદી જ વહી નીકળી. હિન્દુઓને સૌથી વધુ કતલ ઐબકે અને ખિલજીએ કરી હિન્દુઓની. ઔરંગઝેબનો નંબર તો 3જો આવે છે. હિન્દુઓની મોટા પાયે કતલ, ધર્માંતર, મંદિરો અને શિવાલયોનો નાશ, આ તમામ પ્રક્રિયા બતાવે છે કે અફધાન અને મોગલ શાસને ભારતીય સંસ્કૃતિને તોડી નાખવા માટે, નામશેષ કરી દેવા માટે ભરપૂર પ્રયત્નો કરેલા. હિન્દુ પ્રજા ઉપર ખાસ પ્રકારના કર નાખવામાં આવેલા, જેને જઝિયા વેરો લાદવામાં આવ્યો. અલાઉદ્દીન ખિલજીનું તો ફરમાન જ હતું કે કોઈ પણ હિન્દુ હથિયાર ન બાંધી શકે, ઘોડે ન બેસી શકે, ઉમદા વસ્ત્ર કે અલંકાર ન પહેરી શકે, તહેવારો ન ઉજવી શકે, તાંબા પિત્તળના વાસણો ન વાપરી શકે, માથે પાઘડી ન બાંધી શકે અને ઊંચી ગરદન કરીને હાલી ન શકે. ભારતીય સંસ્કૃતિની કરોડરજ્જુ તોડી નાખવાના આ પ્રયાસો હતા. ઠેઠ મોહમ્મદ ગઝનવીથી માંડી આ પ્રયાસ ઠેઠ લોર્ડ માઉન્ટ બેટન સુધી ચાલુ રહ્યા. છતાં ભારતીય સંસ્કૃતિ જીવિત રહી, અક્ષુણ્ય રહી, કારણ કે જ્યારે સંસ્કૃતિ ઉપર આક્રમણ થયા ત્યારે ભક્તિ માર્ગનો એક પ્રવાહ રાજનૈતિકતા તરફ ફંટાયો. મોગલ કાળમાં ઔરંગઝેબે ભારતીય સંસ્કૃતિને કચડી નાખવાના પ્રયાસો આદર્યા. ત્યારે આ જ વસ્તુનું પુનરાવર્તન થયું. પંજાબમાંથી શીખ ગુરુદેવ તેગ બહાદુર તથા 10મા ગુરુ ગોવિંદસિંહે ભક્તિ માર્ગને રાજનૈતિક મોડ આપ્યો. દક્ષિણમાં સમર્થ રામદાસે અને તુકારામે પણ ભક્તિ માર્ગની સરવાણી
રાજનૈતિક ભૂમિકા તરફ વહાવી. જ્યારે જ્યારે સંસ્કૃતિ ઉપર કુઠારા ઘાત થયા ત્યારે ત્યારે તેની પ્રક્રિયાઓ પણ ઉભરતી જ રહી.